એક દાદા બરાબર મરવા પડ્યા, કોઈથી ભગવાનનું નામ લીધું નહીં. એના 3 દીકરા, 2 દીકરાના લગ્ન થઈ ગયેલા, નાનો દીકરો હજી કુંવારો. બધાય ઊભા છે, 2 દીકરાની વહુ ઊભા છે, બધાય ઊભા છે. એટલે મોટા દીકરાએ કીધું કે બાપુજી હવે અંતિમ વેળાએ છે, કોઈ દી નામ ભગવાન લીધું નથી, હાલો ને છેલ્લે નામ લેવું, કંઈક કરીએ. શું કરવું છે? છોકરો ઘરમાં જઈ અને ભગવાન રામની એક છબી હતી લઈ આવ્યો. રામની છબી લઈ આવી અને બતાવીને કીધું, દાદા બાપુજી આ શું છે? બાપુજી ક્યાં તો ઓલું છે, આ તો ઓલ્યું છે. એ કે નામ ન લીધું. છોકરાઓ કે હવે શું કરવું? દાદાને ખાટલા હોતા ઉપાડ્યા, પલંગ હોતા ઉપાડીને લઈ ગયા રામજી મંદિરે. રામજી મંદિરે જઈને કીધું, બાપા આ શું છે? એ કે ગામ હોય ત્યાં ઓલું હોય જ. કે એમ ન કીધું આ રામજી મંદિર છે, આ રામજીનો ચોરો છે. છોકરાને થયું આમ નહીં માને, મંદિરમાં અંદર મૂર્તિ દેખાડી, હાલો. તો મંદિરની અંદર દરવાજા ખોલીને ખાટલા હોતા દાદા ન્યા લઈ ગયા. દાદા આ શું છે? એ કે ઓલું હોય એમાં ઓલું હોય જ. કે હા તો તું થા હવે ઓલું. હા ઓલું હોય ને ઓલું હોય તો ન માન્યો. દાદા ન બોલ્યા તો ન જ બોલ્યા રામ, અને અંતે એમને મરી ગયા. પછી દાદાની ઉત્તર ક્રિયા કરી, બધું કર્યું. હવે અસ્થિ પધરાવવાનો વારો આવ્યો. મોટા દીકરાએ કીધું કે આપણે હાલો ને ગંગાજીમાં પધરાઈ આવીએ. તો કે આપણે બધાય જઈએ, આપણે બધાય જઈએ, હાલો. બધાય ગયા. એમાં નાના દીકરાના લગ્ન થઈ ગયા હતા અને એની વહુને હારે લઈ ગયા. હાલો બધાય ગયા. ઉપરવાસમાં 3 ભાઈઓ સ્નાન કરે, નીચે 3 બૈરાઓ સ્નાન કરે. અને ઉપરવાસમાં દાદાની ઓલી હાડકાની ડબલી ભરી હતી. એ ઉપરવાસમાંથી બ્રાહ્મણે કીધું એ પ્રમાણે મોટા ભાઈએ પધરાવી અને રાજી થયા કે હાશ, બાપાએ જેવતા નામ નોંધ્યું, પણ એના અસ્થિ તો ગંગામાં ગયા. સૌ લોકો ઘરે આવ્યા. ઘરે આવ્યા અને 2 દિવસ ગયા. પછી નાના દીકરાની વહુએ વાત કરી, પોતાના ઘરવાળાને સાંભળ્યું, ગંગાજી પ્રસન્ન થયા મારી ઉપર. ગંગાજી મારી ઉપર પ્રસન્ન થયા. કેમ, શું થયું? અરે હું નાવા પડી અને ગંગા માએ મને હાથમાં એક ડબલી આપી. ગંગાજીએ મને ડબલી આપી હાથમાં, મને પ્રસાદીની ડબલી મળી. ક્યાં છે? આ રહી. જૈન થેલો ખોલ્યો અને એમાંથી નીચેથી ડબલી કાઢીને બતાવી બાપાના અસ્થિ. અને નાનો છોકરો દોટ મૂકી ગયો, મોટા ભાઈ, મોટા ભાઈ. શું? બાપા પાછા આવ્યા. કેમ? અરે આ મારી ઘરવાળી નાવા પડી, એના હાથમાં ડબલી આવી હતી, પાછી લેતી આવી. મોટા ભાઈ કે હું તને કહેતો તો ને, આપણા બાપાએ નામ નથી લીધું, એને ગંગાજીમાં ન જવા દેવા, આ ડબલી પાછી આવી. લ્યો, જેને નામ ન લીધું એ ગંગાજીથી પાછા આવે. તો બરાબર જે નવરા લોકો બેઠા હતા ગામના પાદરમાં, એને પૂછ્યું આ સંતો, એટલે સંતોની મજાક કરીને કીધું કે અમારા ગામમાં એક અજામિલ ભગત છે, ન્યા જાઓ. તો સંતોને તો ખબર નહોતી કે અજામિલ કોણ છે. દરવાજે આવીને અવાજ કર્યો, છે અજામિલ ભગત ઘરમાં? અજામિલની પત્નીના કાન ચમકા, મારા ઘરવાળાને ભગત કીધો કોણે? આ કોઈ દી મંદિરે નથી ગયો, કોઈ દી કથામાં નથી ગયો, ક્યાંય કોઈ દી સત્સંગમાં ગયો નથી, અને આને ભગત કીધો કોણે? દરવાજો ખોલે ત્યાં તો સંતો હતા. પ્રણામ કરીને કહ્યું, બાપજી કહો. સંતોએ કહ્યું, માં અમે યાત્રાએ નીકળ્યા છીએ અને યાત્રામાં જતા જતા બપોર થઈ ગયું છે, તો અમને એમ થયું કે અહીંયા કોઈ ગામમાં ભગતનું ઘર હોય તો અમે ભોજન કરતા જઈએ, તો ભોજન મળશે. અજામિલ ઘરમાં હતો નહીં, અને અજામિલના પત્નીને થયું કે ઘર બેઠા ગંગા આવી છે તો પછી હાલનામાં સ્નાન કરી જ લેવાય. બાપજી પધારો, કેમ ન મળે? અજામિલના પત્નીને ઘરમાં લઈ ગયા છે, આસન આપી બિરાજમાન કર્યા, જળપાન કરાવ્યું અને કહ્યું, બાપજી થોડો વાર તમે બેસો ને, હું ભોજન તૈયાર કરી દઉં. ભોજન તૈયાર કર્યું, જમવા માટે બેસાડ્યા છે.
અને બરાબર અજામિલના પત્ની આમ ફળિયામાં નજર કરે તો પડછાયો એવી જગ્યાએ પહોંચ્યો તો ઓલાને આવવાનો સમય થયો હતો. પેલા ઘડિયાળો તો હતી નહીં, પેલા તો આપણા વડીલો બધા પડછાયા ઉપર જ હાલતા. અને ત્યારે અજામિલના પત્ની પેલા સંતોને જમવા બેસાડ્યા એટલે કહ્યું, બાપજી જરા ઉતાવળ રાખજો હો. સંતો વિચાર કરે કે જ્યાં જમવા જઈએ ત્યાં લોકો અમને પ્રેમથી એમ કહે કે ઉતાવળ ન કરતા, અને આ માં કેમ કહે છે ઉતાવળ કરજો. સંતોએ વિચાર્યું કંઈક આપણે ખોટા આવી ચડ્યા છીએ. અહીંયા હાથમાં રહેલો કોળિયો મોઢામાં ન મૂક્યો, કહ્યું, માં શું છે કહો. અરે બાપજી કાંઈ નહીં, આ તો તમારે યાત્રાએ જવાનું છે ને તમારે મોડું ન થઈ જાય ને એટલા માટે તમને કહું છું. પણ સંતો આંખને ઓળખી ગયા હતા અને કહ્યું કે નહીં માં, જે છે હકીકત કહો, નકર ભોજન નહીં કરીએ અમે. બહુ આજીજી કરે છે અજામિલના પત્ની, છતાં પણ સંતો એક વાત ઉપર અડગ રહ્યા કે અમે ભોજન નહીં કરીએ. અને ત્યારે આંખમાંથી અશ્રુઓ સાથે અજામિલના પત્ની બોલ્યા છે કે બાપજી તમને કોઈ કે છેતરા છે, મારો ઘરવાળો ભગત નથી, એને અને ભગવા કપડાને 12મો ચંદ્રમો છે. કૂતરા બિલાડાને જેવું ભળે એવું મારા ઘરવાળાને આ ભગવા કપડાને ભળે છે, અને એને આવવાનો સમય થયો છે. તમે જતા રહો ને જલ્દી જમીને, નહીં તો મારા કર્યા ઉપર પાણી ફેરવી દેશે. મારા કર્યા ઉપર પાણી ફેરવી દેશે શબ્દો સાંભળ્યા એટલે બાપજી સંતો બોલ્યા છે, અરે માં ભગતને આવવાનો સમય થઈ ગયો. અરે હા બાપજી હમણાં આવી જાય તો હવે ભગતને મળી ન જાય. અજામિલના પત્ની કહે છે, બાપજી જતા રહ્યો ને, મળ્યા જેવો નથી. પણ સંતો મળવાની હઠ એટલા માટે લઈને ઉભા રહ્યા છે. સંતોએ કહ્યું કે જેના ઘરનું અનાજ ખાઈ એના ઘરનું જો દુઃખ દૂર ન કરીએ તો મેં સંત નમક હરામ કહેવાઈએ. અને એમાં બરાબર ઓલો અજામિલ નીકળ્યો, જેણે સંતોને મોકલ્યા હતા હજી નવરા ન્યા બેઠા જોઈ. એને કઈ કામ જ ન હોય, સવારે ચા પાણી પીને ચોરે વહી આવવાનું હોય, બપોરે 12 સાડા 12 વાગે જવાનું હોય, અને પાછું 3 વાગે વહી આવવાનું, સાંજે 7 વાગે જવાનું. આ એનું કામ હોય, બસ બીજું કઈ કામ જ ન હોય. કેટલા લોકો આમ નીકળ્યા એ જોવાનું હોય. અને ઘરે આવે એટલે આપણે ગામમાં કોઈને પૂછવા જવું જ ન પડે ગામમાં શું થયું, એ બધું ન્યૂઝપેપર ઘરે આવે, સાચું ખોટું બધું લઈને. તો અજામિલ બરાબર આમ ચોરેથી નીકળ્યો એટલે એ જ લોકોએ હાથ ચોકરીને કીધું કે જય સિયારામ ભગત. અજામિલના કાન ચમક્યા. આમ મને ભગત કોને કીધો? હું તો કોઈ દી ક્યાંય ગયો નથી મંદિરે. એટલે પૂછ્યું એને, કોને કહો છો ભાઈ? અરે તમને, બીજા કોને? કેમ તમે મને ક્યાંય મંદિરે, કથામાં, વાર્તામાં, સત્સંગમાં ક્યાંય જોયો નહીં? તો કેમ કહો છો? અરે જેની ઘરે સંતો જમે ભગતને બીજું કોણ હોય? કોણે કીધું? જાઓ જોઈ આવો, તમારી ઘરે સંતો જમે, જો આ ગામના નવરા. પેલા સંતોને મોકલ્યા અને પછી અજામિલના કાન ભંભેરણી કર્યા. આ દુનિયાને તમે ક્યારે રાજી ન કરી શકો વાલા. આ સંસારને તમે રાજી ન કરી શકો. એકને મનાવા જાવ ને ત્યાં 5 રિહાઈ જાય, અને એને રિહાવાનું તઈ જ આવડે જેથી આપણી ઘરે હારો પ્રસંગ આવે તઈ. તમે જોજો, આમંત્રણ દેવા જાવ એટલે શું કે ખબર છે, ફલાણા ભાઈ તમે ઘરે આવવા દેવો તો અમે નહીં આવીએ. લ્યો, પ્રસંગ કોકની ઘરે, તારે વાંધો કોકની હારે છે તો હું કામે ને તું જાજે, ઓલો ભાઈ આવે તું એની હારે નહીં બોલતો. પણ આપણે તો વચમાં આરામાં પગ નાખ્યો જ હોય, ફલાણાને તમે આવવા દેવો તો હું નહીં આવું. અને આવા 5 હોય જ પરિવારમાં, હારા પ્રસંગે જ ઉભા હોય. અમુક લોકો તમારું કેમ હારું થાય એવી ભાવના કરતા હોય, અને અમુક લોકો એમ હોય કેમ તમારું બગડે. પણ યાદ રાખજો, બગાડવાની ભાવનાવાળા બહુ ઓછા હોય છે, અને હારું કરવાની ભાવનાવાળાનો ભાવ વધારે હોય છે. એટલે ઠાકોરજી કાંઈ થવા જ ન દેતા હોય છે વાલા. બહુમતી હારાવાળાની હોય છે. આ દુનિયામાં તમારું કામ બધાને ગમે એવું જરૂરી નથી. એક બાપ દીકરો બરાબર ઘોડો લઈને નીકળ્યા. બાપ ઘોડા માથે બેઠો, દીકરો નીચે લગામ પકડીને હાલ્યો જતો હતો. તો ગામના લોકો બોલ્યા, આ બાપને જરાય દયા આવે છે, આ નાનો છોકરો બિચારો નીચે હાલ્યો જાય છે, ગૌઢો આખો પોતે ઘોડે ચડ્યો છે.
એટલે બાપને થયું વાત બરાબર છે. એટલે બાપ ઉતરી ગયો, દીકરાને બેહાર્યો. બીજા ગામમાં ગયા, બીજા ગામના લોકો બોલ્યા, આ છોકરાને દયા જેવું નહીં હોય, બાપ ગૌઢો હેઠે હાલે છે ને પોતે ઘોડે ચડ્યો છે. એટલે બાપ દીકરાને થયું કે હવે કોઈ બોલે નહીં એવું કરી દેવું છે. બાપ દીકરો બે ઘોડામાંથી બેસી ગયા. તો ત્રીજા ગામના લોકો બોલ્યા કે બાપ દીકરા બે ને મૂંગા પશુ પર જરાય દયા નહીં આવતી, બે એક હારે બેઠા છે. હવે તો કઈ ઉપાય જ નહોતો. એટલે બાપ દીકરાએ કીધું કે હાલ દીકરા આપણે બે હેઠા ઉતરી જાય, કામ પતે. કોઈ બોલે જ નહીં. બાપ દીકરો બે હાલીને જતા હતા. એક બાજુની લગામનો દીકરાએ પકડી, એક બાજુની લગામ બાપાએ પકડીને હાલ્યા જતા હતા. એમાં ત્રીજું ચોથું ગામ આવ્યું તો ન્યા ગામના લોકો બેઠા હતા. એ બોલ્યા કે હાલીને જાવું તો ઘોડો હારે લીધો હું કામ? હવે આને પહોંચો તમે કોઈ દિવસ? દુનિયાને તમે ન રાજી કરી શકો વાલા કોઈ દિવસ. આ દુનિયા છે. એકને મનાવા જાવ ત્યાં એક રીસાઈ જાય, એકને મનાવા જાવ ત્યાં એક રીસાઈ જાય. પણ આ દુનિયામાં એક વાક્ય યાદ રાખજો, જગત રૂઠે તો રૂઠન દે, મુझे काम है ईश्वर से. જગત રૂઠે તો રૂઠન દે. આ સંસારમાં દુનિયા રૂઠી જાય તો રૂઠવા દો. અને મારી પ્રાર્થના છે, આ જગતને રાજી કરવાના પ્રયત્ન ન કરતા, જગતને રાજી કરવાના પ્રયત્ન જેટલા કરશો ને એના અડધા પ્રયત્નમાં મારો જગદીશ્વર રાજી થઈ જાય વાલા. અને એકવાર જગદીશ્વર તમારા ઉપર રાજી થાય પછી આ સંસારમાં જગતને રાજી કરવા તમારે જાવું જ નહીં પડે. માખ્યું ભેગી કરવી હોય ને તો માખ્યું ગોતવા ન જવાય, ગોળની ગાંગડી લઈને મૂકી દો, માખ્યું આ ફળી મંડે આવવા. એમ જગદીશ્વરને રાજી કરો, જગત તો રાજી થઈ જશે આપોઆપ. પરમાત્માને રાજી કરો. અને અજામિલ આવે છે ધુઆ પુઆ થઈને, ઘરે આવ્યો, સંતોને જોયા અને એની પત્નીને કહ્યું, તને કોણે કીધું તું આ બધું? તને કોણે કહ્યું તું? સંતોને કહે છે હાલો 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 નીકળો. સંતોએ કહ્યું, ભાઈ અમે તમારી ઘરે જમ્યા છીએ અને અમારે નિયમ હોય કે સંતો જમે પછી એને દક્ષિણા લેવી, એને દક્ષિણા આપવી. સંતોએ દક્ષિણા માગી. એટલે અજામિલ કહે છે કે મહારાજ, તમારા આ ભગવા કપડાં, તમારા ડોકમાં રહેલી માળાઓ, આ તમારા કમંડળ, તમારા કાનમાં રહેલા કુંડળ, આ બધું કાઢી નથી લેતો. એ દક્ષિણા સમજીને ચૂપચાપ વયા જાવ, છાના માના વયા જાવ. ત્યારે સંતો એટલું કીધું કે ભાઈ અમે પૈસા લેવા માટે નથી ઊભા, અમારે દક્ષિણામાં પૈસા નથી જોઈતા. તો શું જોઈએ છે? તમારા પત્ની ગર્ભવતી છે અને જો તમારા પત્નીને ઉદરમાંથી જો પ્રસવના સમયે દીકરો આવે તો નામ નારાયણ રાખજો. બસ આટલી અમારે દક્ષિણા જોઈ છે. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નાહી, ધન કા ભૂખા જો ફિરે વો સાધુ કહાવત ના. સાધુ ક્યારેય પૈસાની ભૂખ ન રાખે, અને જો પૈસાની ભૂખ રાખે તો એ સાધુ નથી. સાધુને ભાવ હોય કે મારા પ્રત્યે લોકોને ભાવ રહે, હું લોકોને કેમ પોતાના જીવનમાં ખુશીઓથી ભરી શકું. એટલે અજામિલને થયું કે આ તો મફતનું છે, નારાયણ રાખવામાં હું વાંધો? હા રાખી દઈશ, જવા દો. શું રાખશો? તમે કીધું નહીં, બોલો નારાયણ. સંતો નીકળતા નીકળતા 3 વખત નારાયણ નારાયણ નામ લેવડાવતા ગયા અને અંતે સંતો ગયા. પછી અજામિલને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે અને એ દીકરાનું નામ નારાયણ પાડ્યું. અજામિલને 10 દીકરાઓ હતા, 10મા દીકરાનું નામ હતું નારાયણ. અને એ દીકરાનું નામ નારાયણ પાડ્યું. અને પછી તો દીકરો થાય એટલે આપણે સમજીએ છીએ ને, મોહ જાગે, મમતા જાગે, અને પછી આપણે એને વારે વારે બોલાવીએ. એટલે કહેવા લાગ્યો, નારાયણ અહીંયા આવ, મારા માટે પાણી ભરતો આવ. નારાયણ અહીંયા આવ, તારી માને બોલાવતો આવ. નારાયણ અહીંયા આવ, મારી પાસે બેસ. આખો દિવસ નારાયણ 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 થતું. આપણને થાય આવી રીતનું નારાયણ લે એમાં કઈ ફળ મળે? પણ એક વાક્ય જીવનમાં લખી રાખજો, ગોળ અંધારામાં ખાવ કે અંજવાળામાં ગળો જ લાગે. એમ નામ લે એનો ઉદ્ધાર થાય ને થાય, એમાં સંશય નથી વાલા. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભય.
તો નારાયણ નારાયણ થવા લાગ્યું. અને પછી આગળ ગયા. એમાં એક વખતના સમયે અજામિલ બરાબર પથારીમાં સૂતો છે અને એને યમના દૂતોએ આવીને પગ પકડ્યા, કાળપાશથી બાંધ્યો. અને યમના દૂત દેખાય એટલે પછી શું થાય? જો પહેલેથી ભગવાનનું નામ લીધું હોય તો ભગવાન યાદ આવે, બાકી ન કરતો દીકરા જ યાદ આવે. ભગવાનનું નામ લીધું હોય તો તમારો ઉદ્ધાર થાય, બાકી તમને તો છેલ્લે ગંગાજીમાં જાવ નાથી નહીં પાછા આવો.